ઘણાના ફળ તુરંત ભોગવી લેવાય, ઘણા આગલા જન્મે અમુક વર્ષ પછી મળે. તો એ જે એકઠા થયેલા છે એને સંચિત કર્મો કહેવાય, અને એ જ સંચિત કર્મો બીજા જન્મમાં ભાગ્ય બનીને આવે છે. એટલે દરેક વ્યક્તિ ભાગ્ય તો પોતે જ પોતાનું લખતો હોય છે. એમ આપણો સિદ્ધાંત કહે છે, તમારા ભાગ્યમાં દુઃખ લખનારો બીજો કોઈ નથી, આપણે જ છીએ. કારણ કે જો લીમડાનું બીજ વાવીને રાહ જોઈએ કે આમાં કેરી ઉગે, કેરી ઉગે, કેરી ઉગે, એ સંભવ જ નથી. જે વાવ્યું છે એ જ ઉગીને સામે આવવાનું છે. અને એટલા માટે માણસે વાવતી વખતે ધ્યાન રાખવું, ચેતીને કરવું, ચેતીને ચાલવું કે આપણા કર્મોના પરિણામ શું છે. કારણ કે જે રીતે તમે જીવો છો, જેમ કોઈ નવો એક્ટર આવ્યો હોય ને, પહેલો રોલ જે મળે ને, પછી બધા એ જ રોલની ઓફર વારે ઘડીએ કરે. કોઈએ વિલનનો બહુ સારો રોલ કર્યો હોય, પછી બધી ઓફર એને વિલનની જ આવે. એમ ભગવાન તમને માણસ બનાવીને તમે જે રીતે જીવો છો, પછી ભગવાનને એમ થાય કે આ રોલ આ સારો કરે છે, હવે દરેક વખતે આ જ બનાવો. શું આપણને ભરોસો ખરો કે આ જન્મમાં મેં જે કર્મો કરે એના પરથી આવતા જન્મે ભગવાન મને માણસ બનાવશે? જે રીતે તમે જીવીને જશો, પ્રભુ એ રીતે જ આપશે જન્મ. પ્રભુએ સુંદર વાત કરતા કહ્યું, તું યુદ્ધ કર પણ મારામાં ચિત્ત પરોવીને કર. તું લડી રહ્યો છે એવો ભાવ ન રાખીશ, મારી આજ્ઞાનું તું કેવલ પાલન કરે છે. તું નિમિત્ત છું, તારે પાપ અને પુણ્યથી પર થઈ કેવલ સેવા કરવાની છે. ઇન્દ્રિયોમાં અને ઇન્દ્રિયોની લાલસાઓમાં અનેક પ્રકારના રાગ દ્વેષો રહેલા છે, અને એમાં જેને કલ્યાણ માર્ગમાં ચાલનારાઓ છે એમના માટે આ શત્રુ છે ઇન્દ્રિયોના ભોગો. જેને કોઈ શ્રેષ્ઠ કર્મ કરવું છે, જેને ઉત્તમ કર્મ કરવું છે, જેને ભગવત માર્ગે ચાલવું છે, એને ઇન્દ્રિયોને વશ નહીં થવું. કારણ કે ઇન્દ્રિયો હંમેશા વ્યક્તિને વશ કરીને રાખે. આંખ, કાન, નાક, જીવવા, આ ઇન્દ્રિયો એની અંદર લાલસાઓ રહેલી છે, વિષયો રહેલા છે, અને આ વિષયો વિષરૂપ છે. જો ઘોડાની લગામ આપણા હાથમાં હોય ને તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, પણ લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં આપણે જવું પડે. આ ઇન્દ્રિયો પણ અશો છે. જો લગામ આપણા હાથમાં હશે તો આ જ ઇન્દ્રિયો ઉદ્ધારના માર્ગે પણ જઈ શકે છે. આ જ આંખ જે વિષયોને જુએ છે એ જ આંખથી ભગવત દર્શન પણ થઈ શકે છે. આ જ કાન જે પ્રભુના ગુણગાન સાંભળી શકે છે, જે નિંદા સાંભળવાની આદત જેને પડી છે એ ભગવત ગુણગાન પણ સાંભળી શકે છે. આ જ જીવા જે રસ લેવા બીજાની નિંદા કરવામાં પડી છે એ ભગવત ગુણગાન પણ કરી શકે છે. તો આ ઇન્દ્રિયોનો તું ઉપયોગ કઈ રીતે કરે છે? તું આને વશ ન થઈશ, તું આને વશ કરીને રાખ. કારણ કે આ ઇન્દ્રિયોની જેટલી વૃત્તિઓ છે એ ક્યાંક ક્યાંક પોઝિટિવ પણ છે. ઘણી વાર લોકો પૂછે કે આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું ભગવાનને ગમતું જ નથી, પછી આ મસાલો અમારી અંદર નાખ્યો જ કેમ? જો આ પ્રભુને ગમતું જ નથી તો નાખવાની જરૂર શું હતી? તો કહ્યું આ બધું જરૂરી છે જીવન ચલાવવા માટે. ફરક એટલો છે, ક્રોધનો ઉપયોગ તમે કરો તો કંઈક સર્જન થાય, પણ ક્રોધ તમને ઉપયોગ કરશે તો બધું જ વિસર્જન થઈ જશે. કારણ કે ક્રોધ જરૂરી છે. ક્યાંક મા બાપના ક્રોધથી બાળકો ભણે છે, શિક્ષકના ક્રોધથી વિશિષ્યમાં વિદ્યા આવે છે, ક્યાંક કોઈકનો ક્રોધનો ભય માણસને શિસ્ત આપે છે. એટલે ક્રોધ ક્યાંક સર્જન પણ કરે છે. પણ તમે ક્રોધને વાપરો તો કંઈક સારું થાય, પણ ક્રોધ તમને વાપરે તો બધું બગડી જાય. અને મોટા ભાગે એવું જ થાય છે, આપણે એને વાપરીએ એના પહેલા એ જ આપણને વાપરી નાખતો હોય. અને એટલા માટે જરૂરી છે ક્રોધ. ભય છે તો માણસ જીવે છે, નહીં તો કોઈ છત પરથી કૂદી જાય. ભય જ ના હોય. કામ છે તો સંસાર ચાલે છે. લોભ છે તો માણસ સંચય કરી ઘર બાંધે તો ભગવત સેવા થઈ શકે છે, પરિવાર સાથે રહી શકે છે. ક્યાંક ક્યાંક આ બધી વસ્તુ જરૂરી છે. બસ સમજવાનું એટલું છે, આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, એ આપણો ઉપયોગ ન કરી જાય એના માટે સાવધાન રહેવાનું છે. પ્રભુ કહે છે કે આ ઇન્દ્રિયોની લાલસા, ઇન્દ્રિયોના રહેલા વિષયો મહાન શત્રુ માનવા. જેને ઉત્તમતાને પામવું છે એ જો આમાં ફસાયો તો ક્યારે શ્રેષ્ઠ કર્મ ભક્તિ નહીં કરે. અને એમાં પણ જેને ભક્તિ માર્ગે ચાલવું છે એને તો આ બધાથી પર ઉઠવું પડે તો જે ભક્તિ કરી શકે. નહીં તો આ જીવોના ઇન્દ્રિયોના વિષયો જ મનુષ્યને પ્રમાદમાં પાડી દે છે. એમ કહેતા 36મા શ્લોકમાં કહ્યું, અર્જુન પ્રશ્ન કરે છે પરમાત્માને કે પ્રભુ આ પાપ પુણ્ય આ બધી આપ ચર્ચા કરો છો, બધું સમજાય એવું છે, હું જાણું છું. અને દુર્યોધને પણ મહાભારતમાં કહેલું છે
જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, પણ એનું આચરણ હું કરી શકતો નથી. અધર્મ શું છે એ પણ હું જાણું છું અને એને હું છોડી શકતો નથી. એટલે આપણને બધાને ખબર છે કે પાપ શું છે, પુણ્ય શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે. નાનામાં નાનું બાળક પણ જાણે છે. અર્જુન અહીંયા પ્રશ્ન એ કરે છે, પછી કયું એવું બળ છે જે મારી પાસે પાપ કરાવે છે? નથી ઈચ્છતો છતાંય મને પાપમાં પ્રવૃત્ત કોણ કરે છે? અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ બલાદીવ નિયોજિત. આ કયું એવું બળ છે જે માણસને બળપૂર્વક પાપ કરાવે છે? આપણે નથી કરવું હોતું, આપણને ખબર હોય છે કે આ ખોટું, આ સાચું. હવે ધર્મ અધર્મ કોણ નથી જાણતું? જો તમને પ્રશ્ન કરું, હા કે નામાં જવાબ આપો. બધાએ ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના, જોરથી બોલો. બધાએ સાચું બોલવું જોઈએ, દયા રાખવી જોઈએ, હિંસા કરવી જોઈએ. જો બધાને બધી ખબર છે કે કોને ખબર નથી? શું કરાય શું ના કરાય કોણ જાણતું નથી. નાના બાળકને બી ઉભો કરીને પૂછો તો ધર્મ માટે હા પાડશે, અધર્મ માટે ના પાડશે. એને બધી ખબર છે, છતાંય બધાથી થતું કેમ નથી? કયું એવું ફોર્સ, કયો એવો બળ જે માણસ પાસે બળપૂર્વક પાપ કરાવે છે? અને આ ભોગોથી મનુષ્ય ક્યારે તૃપ્ત ન થતો, મહાપાપ તરફ પ્રેરાય છે. અને એને તું વેરી જાણ. જે રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ છે એ માણસને પાપ તરફ લઈ જાય. એને તું મહાવેરી જાણ. તારા આપણને આપણો દુશ્મન કોણ એ ખબર નથી અને આપણને આપણો મિત્ર કોણ એ ખબર નથી. આપણે ફ્રેન્ડ સર્કલ તો આપણું ઘણું મોટું હોય છે, પણ આ જીવનને ઉન્નત કરવા માટે આપણું મિત્ર કોણ અને આપણું દુશ્મન કોણ, ખાલી આટલું માણસ જાણી લે તો ઘણા બધા દુષ્પરિણામોથી બચી જાય. રજોગુણથી ઉત્પન્ન થનારા કામ એદ, ક્રોધ એદ, આ કામનાઓ, મનમાં જાગેલી અનેક પ્રકારના કામનાઓ, લાલસાઓ, લોભ, આ બધાને કારણે, આ રજોગુણને કારણે આ બધા ઉત્પન્ન થનારા માણસને પાપ કરાવે. પાપ શેને કારણે થાય? વિચાર કરો. આ રજોગુણ મૂળમાં છે. એટલે સૌથી પહેલા તો રજોગુણનો ઉપાય થવો જોઈએ કે જેને કારણે આ કામ, ક્રોધ, લોભ આદિ જાગે છે. મનમાં રહેલી લાલસાઓ. પેલું કહેતા ને કે એકવાર એક યુવાન સાધુ બન્યો અને સાધુ બન્યો અને પિતાને કે હું ઘર છોડીને વિચરણ કરવા જાઉં પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટે. બધા શાસ્ત્રો ભણીને આવ્યો પિતા પાસે અને બધા શાસ્ત્રો એક પછી એક બોલવા લાગ્યો. પિતાએ જોયું કે શાસ્ત્રો ભણીને તો આવ્યો છે પણ મનમાં અહંકાર લઈને પણ આવ્યો છે કે હું બધું જાણું છું. ત્યારે પિતાએ કહ્યું કે તું બધું ભણીને આવ્યો? હા પિતાજી, બધું જ જાણીને આવ્યો, બધા શાસ્ત્રો ભણી લીધા. પિતાએ કહ્યું તો મારા પ્રશ્નનો જવાબ આપ. કહ્યું કે શું? ત્યારે પિતાએ પૂછ્યું કે આ પાપનો બાપ કોણ? ત્યારે પેલો વિચારમાં પડ્યો કે આટલા ગ્રંથો ભણ્યા, આટલું વાંચ્યું, પણ આ પાપનો બાપ કોણ એ તો ક્યારે વાંચવામાં ના આવ્યું. પિતાએ કહ્યું તો જા શોધીને આવ, પછી ઘરે આવ. ચાલ્યા. નવા નવા યુવાન સાધુ થયેલા. ચાલતા 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 બપોરનો સમય, થાક્યા, એક ઘરની બહાર આવીને બેઠા. અને એમને ખબર નહીં કે જે ઘરની બહાર બેઠા છે એક વારાંગનાનું ઘર છે. અને વારાંગનાએ જોયું કે મારા આંગણામાં સાધુ આજ સુધી ક્યારે નથી આયા, ખબર નહીં મારું કોઈ પુણ્ય આજે સાધુ બહાર આવીને બેઠા છે. જોયું, કહ્યું કે મહાત્મા તમે અહીંયા ક્યાંથી? અરે હું તો સર્વશાસ્ત્રોનો વેદતા બ્રાહ્મણ છું અને મારા પિતાએ એક પ્રશ્ન કર્યો, એનો જવાબ ગોતવા નીકળ્યો. કયો પ્રશ્ન મહારાજ? તારે શું લેવા દેવા? મહારાજ આ તો ખરી પૂછવા માટે પૂછું છું. મારા પિતાએ મને પૂછ્યું કે પાપનો બાપ કોણ, એનો પતો ગોતવા માટે આવ્યો, એનું નામ શોધવા આવ્યો. ત્યારે પેલી ગણિકાએ કહ્યું, બહુ ચતુર અનુભવી, કહ્યું કે આપ નીકળ્યા છો પાપનો બાપ ગોતવા, અને એ બાપ ક્યાં રહેતો હોય, કયો હોય, કોણ હોય, ક્યારે મળે, એનો ઉત્તર તમને ક્યારે ખબર પડે? કેટલા દિવસો, મહિનાઓ અને વર્ષો લાગી જાય. આપ કઈ રીતે પસાર કરશો? જો મારા આંગણે પહેલી વાર કોઈ બ્રાહ્મણ આવ્યો છે
જો આપ મારા ઘરે આવીને બિરાજો ને તો હું 500 સોના મોરની થેલી આપને આપું. અરે પેલે કે અરે બ્રાહ્મણને તું લાલસા આપે છે, હું તારા ઘરે એક સારંગી વારાંગડાના ઘરે એક સાદી વારાંગડાના ઘરે મારે ઘરે કેમ અવાય? હું ના આવું. અરે મહારાજ કેટલા મહિના આપને નીકળી જાય, ખાવા પીવાની વ્યવસ્થા કેમ થાય? 500 સોના મોર આપને આપીશ, આપ ખાલી ઘરે બેસીને નીકળી જજો. પેલાને વાત તો સાચી છે, કેટલા મહિના લાગે કોને ખબર? થોડા રૂપિયા હોય તો રસ્તો કપાય ને દિવસો કપાય. એ ગુજરાત માટે જોઈએ તો ખરા. ઠીક છે, તારા ઘરે 5 મિનિટથી વધારે નહીં બેસું અને બેસીને નીકળી જઈશ. ઠીક છે મહારાજ, આવો તો ખરા. અને ગયા, ખાટલો પાથર્યો, બેઠા. જલનો પવાલો લઈને મહારાજ સવારથી બહારથી નીકળ્યા છો, આપ વિદ્વાન બ્રાહ્મણ છો, ગળું સુકાતું મને લાગે છે, મારું જલ થોડું. અરે તારા ઘરનું પાણી હું પીવું? સંભવ જ નથી. મહારાજ જો જલનો ઘૂંટડો ભરો ને તો 1000 સોના મોર આપું. તમે સવારથી નીકળ્યા છો અને આપને તરસ લાગી હશે અને પાછું બાપનો બાપ ગોતવા નીકળ્યા છો, ક્યારે મળે કોને ખબર? હજી કેટલો રસ્તો કાપવાનો હોય કઈ નક્કી નહીં. જલનું પાન કરો. મારા ઘરે પહેલી વાર બ્રાહ્મણ આવ્યા, આપના જેવા આવા વિદ્વાન આટલા શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણ પહેલી વાર આવ્યા. જલનો ઘૂંટડો ભરો તો 1000 સોના મોર. પેલાને તો વાત તો સાચી, પાપનો બાપ ક્યારે મળે કોને ખબર? અને પાણી જ પીવાનું છે ને ગળું સુકાય છે, ઠીક છે, એ ઘૂંટડો પીવામાં મારું ક્યાં જતું રહેવાનું છે? જલ પીને આખો લોટો પી ગયા. ઉભા થવા લાગ્યા. અરે મહારાજ મહારાજ બેસો બેસો, આટલી વાર ભૂખ્યા તરસ્યા ફરો છો, થોડું રસોઈ બનાવીને રાખી છે, 2 કોળિયા ભરી લો તો ક્યારે હવે આપનો પાપનો બાપ આપને મળે કોને ખબર? કેટલો સમય લાગે? 2 કોળિયા ભરી નીકળી જજો. અને જો કોળિયું મારા ઘરે લો તો બીજી 1000 સોના મોર વધારે નહીં આપો. 2000 સોના મોર. પેલાને થયું કે 2000 સોના મોર ને ખબર નહીં કે ક્યારે બાપનો ઉત્તર મળે, કેટલા મહિના કેટલા વર્ષો લાગે. ઠીક છે 2 કોળિયા લઈશ, વધારે કઈ નહીં લઉં. ઠીક છે મારે 2 કોળિયા લેજો. અને સરસ જમવાનું બનાવીને સામે મૂક્યું અને પેલો કોળિયો લઈ અને જ્યાં મોઢામાં મૂકવા જાય ત્યાં વારાંગના એક થપાટ. અરે આ શું કરો છો? મને કેમ મારો છો? કે આપને ઉત્તર આપું છું, આ લોભ જ પાપનો બાપ છે. એક લોભને કારણે મારા ઘરની ઉંબરામાં ન આવતા એવા બ્રાહ્મણ આપ મારા ઘરે બેઠા, પાણી પીધું ને હવે જમવા તૈયાર થયા. આ પાપનો બાપ એ લોભ જ છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. તું આને વૈરી જાણ અને શત્રુ જાણ. કારણ કે આ લોભ, આ કામનાઓ, આ ક્રોધ ક્ષણે ને ક્ષણે તારાથી પાપ કરાવે છે. અને જ્યારે ક્રોધ આવે છે ને માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, ત્યારે સારું શું ખોટું શું બધું જ ભૂલાઈ જાય છે. અને જ્યારે રજુગુણનો પ્રભાવ જીવનમાં આવે ને ત્યારે માણસના જીવનમાંથી વિવેક જતો રહે છે. તુલસીદાસ એટલે કે રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહી ગનીએ ન છોટ કરી. આટલી વસ્તુને ક્યારે નાની નહીં ગણે. રીપુ શત્રુને નાનો નહીં ગણો, રુજ રોગને નાનો નહીં ગણો, પાવક અગ્નિને નાનો નહીં ગણો. એક તણકો ઉડે ને આખું ઢગલાના ઢગલા રૂના બળી જાય, જંગલો બળી જાય. રીપુરુજ પાવક પાપ, પાપને નાનો નહીં ગણો. એમ છે કે આટલું કરવામાં શું, આટલામાં શું? પણ એ નાના પાપથી શરૂ થયેલી યાત્રા એ એક નથી હોતું. આપણે એક વાર કરવામાં શું, પણ એક નથી, એ 100 વારની શરૂઆત હોય. પ્રભુ અહીં ગણીએ ને છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણો. સાવધાન રહેવું માણસ. પુણ્ય નાનું તો પુણ્યને પણ નાનું નહીં ગણો. આપણને કે આટલું એક માળા ફેરવવામાં શું છે, પણ એક માળા પકડી રાખશો ને તો ધીમે ધીમે ક્યારેક સેવા કરતા થઈ જશે. ઘણી વાર આપણને એવું થાય, બહુ મોટું સત્કર્મ વિચારીને નાના નાના સત્કર્મ મૂકી દઈએ. એક માળાથી શું થાય, એક મિશ્રી ભોગ ધરવાથી શું થાય, અષ્ટયામ સેવા કરવી જોઈએ, નામ કરવું જોઈએ. બહુ મોટું વિચારીને લોકો નાનું નાનું મૂકી દે. નાના નાના સત્કર્મો પકડી રાખો, ક્યારેક એના થકી જ મોટા સુધી પહોંચાશે. રજોગુણને તું શત્રુ જાણ એમ કહેતા પ્રભુ આગળ 39મા શ્લોકમાં કહે, ક્યારે પૂર્ણ ન થનારો આ કામ માણસનો વેરી છે. એ માણસના જ્ઞાનને હરી લે છે, એનો વિવેક રૂંધાઈ જાય છે. અને જે સમય વિવેક જાય ને પછી જ્ઞાને ઉપયોગમાં નથી આવતું. મહત્વની વસ્તુ છે વિવેક. કારણ કે વિવેક ગયો પછી જ્ઞાન પણ પતન કરનારું બની જાય, પછી ઉત્તમ સાધનો પણ પતન કરનારા થઈ જાય, તમારા સત્કર્મો પણ ભારરૂપ બની જાય. આ કામ
અનેક પ્રકારની કામનાઓ માણસના જ્ઞાનને હરી લે છે. એટલે માણસે આનાથી અનાસક્ત બનવાનો પ્રયાસ કરવો. એમ કહેતા 41મા શ્લોકમાં પ્રભુ કહે, ઇન્દ્રિયોને વશમાં કરી આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા કામને તું તારા બળપૂર્વક હણી નાખ. તારે આને મારવો પડશે, કારણ કે જ્યાં સુધી આને નહીં મારે ત્યાં સુધી તું તારા સ્વ કર્તવ્યો પ્રત્યે સભાન નહીં થાય. આ જે મનની લાલસાઓ છે એનો કોઈ અંત નથી. માણસને એમ થાય કે બધું અનુભવી લઉં એટલે શાંતિ, પણ આ તો અગ્નિમાં ઘી નાખવા જેવું હોય છે. લાલસાઓ માણસની ક્યારેય સમાપ્ત થતી નથી. એ લાલસાઓ તો દિન પ્રતિદિન માણસની વધતી જ જાય છે. ઈચ્છાઓ વધતી જ જાય છે. એનો ભોગવી લેવાથી એને તૃપ્તિ થતી નથી, એની તો ઈચ્છાઓ વધારે પ્રબળ થતી જાય છે. આવી કામનાઓને મારી તું વશ કર. અને 43મા શ્લોકમાં પ્રભુ આ અધ્યાયના અંતિમ શ્લોકને કહેતા કહે, તું આ દુર્જય કામને, શત્રુને હણ, કારણ કે આને માર્યા વગર તારું કલ્યાણ સંભવ નથી. આ તારા બુદ્ધિનો નાશ કરશે. મનમાં જ્યારે કામ જાગે છે, અનેક 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 વાર્તા પ્રસંગો ઘટનાઓમાં તમે જુઓ, તુલસીદાસજીના જીવનમાં જુઓ ને, કેવો કામ જાગ્યો ને કેવી પરિસ્થિતિમાં પહોંચ્યા. અને ત્યારે પત્ની એમ કહ્યું કે આવો ભાવ જો ભગવાનમાં હોત તો ઉદ્ધાર થઈ જાય. સુરદાસજીના મિલો, સુરદાસના જીવનના પ્રસંગો આવે, નંદદાસના પ્રસંગોમાં તમે જુઓ, અનેક અનેક પ્રસંગોમાં જુઓ. એ તુલસીદાસજી જ્યારે આવા આસક્ત બન્યા, પણ જ્યારે કૃપા થઈ ત્યારે રામ માટે એટલું બોલ્યા, કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી ધામ, ધીમી રઘુનાથ નિરંતર लागहु मोही राम. वही काम बदल गया, वही भक्ति कृष्ण काम हो गया. મહાપ્રભુજી એટલે જે કામો હરિદ્રુક છે, કામનાઓ નહીં, કારણ કે વૃત્તિઓ મારવી અઘરી પડે છે પણ એને વાળવી સહેલી છે. એટલે મારી ન શકો, એનું દમન ન કરી શકો, તેનો માર્ગ વાળી એને કૃષ્ણ તરફ લઈ જાઓ. અને એટલે જ વૃત્રાસુર સુંદર કામ પુરુષાર્થને સમજાવતા કહે છે, પણ તેવું પાંખ ફૂટી જાય પછી રાહ નથી જોતા, તો કહ્યું તન્યમ યથા વત્સ તરાક સુધારતા. જેમ વાછરડું માને વનમાંથી આવતું જુએ અને ભૂખ્યું વાછરડું ખેડૂત છોડે અને કૂદકા મારતું મારતું જેમ ગાય તરફ જાય, પ્રભુ આપને જોઈને આવી લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે, પછી માની પ્રતીક્ષા કરતો નથી. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, હે પ્રભુ સદાય મારી મનમાં આપના માટે આવી પ્રતીક્ષા જાગી રહે. એક પ્રિયતમની જેમ પ્રિયા પ્રતીક્ષા કરે છે. લોકો કહેતા ને, એક પ્રિયતમને જોઈને દોડી કે એની પ્રિયતમા મળવા. નીચે કોઈ નમાજ પડતું હતું, એની પીઠ ઉપર પગ મૂકીને આગળ જતી રહી. પેલી પાછળ વળીને આવી ત્યારે પેલા વ્યક્તિ ખીજાયા ને કહ્યું, તને ખબર નથી હું નમાજ પડતો હતો, મારી પીઠ ઉપર પગ મૂકીને નીકળી ગઈ. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું, હું તો લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય ભાન ન રહેવું કે નીચે કોણ હતું. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે. આ અલૌકિક કામ, આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચે માણસને બાંધનારા છે. પરમાત્માએ કહ્યું, મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપ્યો કે આ પાંચેને સેવામાં જોડી અને એને ઉદ્ધારક બનાવી દીધું. શબ્દ ગમે તો પ્રભુના ગુણગાન ગાઓ ને સાંભળો, સ્પર્શ ગમે તો પ્રભુના ચરણોનો સ્પર્શ કરો, રસ ગમે તો પ્રભુને ધરીને મહાપ્રસાદનું ગ્રહણ કરો, ગંધ ગમે તો ઠાકોરજીનો પ્રસાદી અત્તર માળાજીની ગંધ લો, રૂપ ગમે તો ઠાકોરજીથી અધિક સુંદર બીજું કોણ છે. ભીષ્મજી પણ સ્તુતિ કરતા છેલ્લે જયારે પ્રભુના દર્શન કરે છે ત્યારે એ કૃષ્ણ કામ એમના મનમાં જાગેલો છે.